Good morning, doctors. So, today we are going to continue the movement of gastrointestinal tract in the digestive system. અને લાસ્ટ ટાઈમ આપણે પહોંચ્યા હતા વોમિટ આઈ થિંક કમ્પ્લીટ કર્યું હતું યસ અને પહોંચ્યા હતા મૂવમેન્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. સો movements of small intestine are essential for mixing the chyme with digestive juices, propulsion of food and absorption. Digestive juices એટલે કે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન કાયમ કઈ રીતે બનશે? ફૂડ જ્યારે સ્ટમકની અંદર મિક્સ થશે એકબીજા જોડે અને એની જોડે બીજું શું મિક્સ થવાનું છે? ગેસ્ટ્રિક જ્યુસ. એ જ્યારે મિક્સ થશે ત્યારે બનશે કાયમ. એ કાયમ આવશે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એની જોડે મિક્સ થશે ડાયજેસ્ટિવ જ્યુસીસ અને એની અંદર પણ એનું ડાયજેશન ફર્ધર થશે અને પછી આગળ પ્રોપ્લ્યુઝન મીન્સ આગળ ધકેલવું એને. સો એની ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ જરૂરી કેમ છે? તો એક મિક્સિંગ ધ કાઇમ વિથ ડાયજેસ્ટિવ જ્યુસીસ, બીજું પ્રોપ્લ્યુઝન ઓફ ધ ફૂડ એટલે આગળ ધકેલવા માટે અને એબ્ઝોર્પ્શન માટે, ફૂડમાંથી ન્યુટ્રિશન્સ એબ્ઝોર્બ કરવા માટે. Types of movements of small intestine. Movements of small intestine are of four types. First, mixing movement. Second, propulsive movement. Third, peristalsis in fasting. Fourth, movement of villi. First, મિક્સિંગ મૂવમેન્ટ. તો એની અંદર બે ટાઈપની મૂવમેન્ટ આવશે કે જે મિક્સ કરવામાં હેલ્પ કરતી હશે. એની અંદર આવશે ફર્સ્ટ સેગમેન્ટેશન મૂવમેન્ટ અને સેકન્ડ પેન્ડ્યુલર મૂવમેન્ટ. પ્રોપ્લ્યુઝિવ મૂવમેન્ટ એટલે કે આગળ ધકેલવાવાળી મૂવમેન્ટ. એની અંદર બે છે, પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ અને પેરિસ્ટાલ્ટિક રશ. થર્ડ આવે છે પેરિસ્ટાલ્સિસ ઇન ફાસ્ટિંગ. જ્યારે ભૂખ્યા હોઈએ, ઉપવાસ કર્યો હોય ત્યારે પેરિસ્ટાલ્સિસ જે થાય એ. માઇગ્રેટિંગ મોટાર કોમ્પ્લેક્સ એ આગળ આપણે જોઈશું. અને ફોર્થ, મૂવમેન્ટ ઓફ વિલાઈ. ઓકે, સો ફર્સ્ટ mixing movement. Mixing movement of small intestine are responsible for proper mixing of chyme with digestive juices જેવા કે પેન્ક્રિયાટિક જ્યુસ, બાઇલ અને ઇન્ટેસ્ટિનલ જ્યુસ. કેમ જરૂરી છે? તો ફર્સ્ટ મિક્સિંગ કરવા માટે કાયમનું ડાયજેસ્ટિવ જ્યુસીસ જેવા કે પેન્ક્રિયાટિક જ્યુસ, બાઇલ અને ઇન્ટેસ્ટિનલ જ્યુસને મિક્સ કરવા માટે. The mixing movement of small intestine are segmentation contraction એન્ડ પેન્ડ્યુલર મૂવમેન્ટ. હવે એના બે ટાઈપ હોય છે મિક્સિંગને આપણે ઉપર જોયું એ પ્રમાણે. સો ફર્સ્ટ ટાઈપ ઇઝ અ સેગમેન્ટેશન કોન્ટ્રેક્શન. Segmentation contractions are the common type of movements of small intestine which occur regularly or irregularly but in a rhythmic fashion. રેગ્યુલરલી થાય છે અથવા તો ઇનરેગ્યુલરલી થાય છે, બટ એક સ્પેસિફિક રિધમમાં થતું હોય છે. સો ધીસ મૂવમેન્ટ્સ આર ઓલ્સો કોલ્ડ ધ રિધમિક સેગમેન્ટેશન કોન્ટ્રેક્શન. એટલા માટે એને રિધમિક સેગમેન્ટેશન કોન્ટ્રેક્શન પણ કહેવાય. સેગમેન્ટેશન વર્ડ જ પોતાની જાતે સજેસ્ટ કરે છે કે આ ટાઈપના કોન્ટ્રેક્શન સેગમેન્ટ્સની અંદર આવતા હશે. સેગમેન્ટ્સ એટલે એક પર્ટિક્યુલર અમુક સ્પેસિફિક ભાગની અંદર આવતા હશે. The contraction occur at regularly spaced interval along with a section of intestine. એક સ્પેસિફિક ઇન્ટરવલ સાથે ની જગ્યા છોડીને, એક સ્પેસિફિક ઇન્ટરવલની જગ્યા છોડીને અને એક પર્ટિક્યુલર ઇન્ટેસ્ટાઇન, એક પર્ટિક્યુલર સેક્શનની અંદર આ વસ્તુ જોવા મળે છે. The contraction occur at regularly spaced intervals along a section of intestine. A segment of intestine involved in each contraction is about 1 to 5 cm long. એક જે સેગમેન્ટ કે જેની અંદર કોન્ટ્રેક્શન થશે એની લંબાઈ ઓલમોસ્ટ 1 થી 5 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. એટલે એટલા સેન્ટીમીટરનો એક સેગમેન્ટ હોય છે. The segments of intestine in between the contracted segments are relaxed. બે જે સેગમેન્ટ કોન્ટ્રેક્ટ થયા હશે એ બે વચ્ચેનો જે પાર્ટ હશે એ રિલેક્સ હશે.
આ નોર્મલ લેન્થ છે, બરાબર, એનો નોર્મલ વ્યાસ છે. આ વચ્ચેનો પાર્ટ આટલો જે બતાવ્યો એ કોન્ટ્રેક્ટેડ થયેલો છે. તો હવે મેં શું કહે છે, આટલી જે સાઇઝ કીધી ને, આટલી જે લેન્થ અને આ લેન્થ, એટલે એ પાર્ટ કે જે નોર્મલ છે અને એ પાર્ટ કે જે કોન્ટ્રેક્ટેડ છે એ બંનેની સાઇઝ 1 થી 5 સેન્ટીમીટર જેટલી હોય છે, બરાબર. 1 થી 5 સેન્ટીમીટરની અંદરનો ભાગ રિલેક્સ રહેશે, નોર્મલ એટલે કે રિલેક્સ રહેશે, અને 1 થી 5 સેન્ટીમીટર જેટલો ભાગ કોન્ટ્રેક્ટ રહેશે, બરાબર. આ પેરેગ્રાફ ફરી વખત જોઈએ છે. The contraction occur at regularly spaced intervals along a section of intestine. The segment of intestine involved in each contraction is about 1 to 5 centimeter long. The segments of intestine in between the contracted segment are relaxed. આટલો જે પાર્ટ બતાવ્યો એ રિલેક્સ પોઝિશનમાં છે. The length of relaxed segment is the same as the contracted segment. એટલે કે આ જે કોન્ટ્રાક્ટેડ સેગમેન્ટની જે લેન્થ છે 1 થી 5 સેન્ટીમીટર એટલી ને એટલી જ રિલેક્સ સેગમેન્ટની પણ લેન્થ રહેશે. The length of the relaxed segment is the same as the contracted segments. This alternate segments of contraction and relaxation give appearance of rings અથવા તો resembling the chain of sausages. કેવો લુક આપતો હોય છે, તો આ ટાઈપનો લુક આપતો હોય છે. રિંગ ઓફ સોસેજીસ એટલે પેલું જે હોટડોગની વચ્ચે નથી મૂકતા હોતા, આપણે જોઈએ. ચલો ઉભા રહો એક જ મિનિટ. મોસ્ટલી છે ને કાર્ટૂનમાં બહુ બતાડતા હતા, ટોમ એન્ડ જેરીના કાર્ટૂન આવતા હતા ને એની અંદર બહુ બતાડતા હતા. યસ, અને જે હોટડોગ ફોરેનમાં બનાવતા હોય એની વચ્ચે આવી આખી રિંગ હોય, તો આપણને લુક આના લીધે આવો દેખાતો હોય છે, બરાબર. This alternate segments of contraction and relaxation give appearance of rings resembling the chain of sausages. After some time, the contracted segment are relaxed and relaxed segment are contract. એટલે કે હા તો બરાબર છે, બટ યસ, જે આ નોર્મલ એટલે કે રિલેક્સ સેગમેન્ટ છે એ થોડો ટાઈમ પછી એ કોન્ટ્રાક્ટ થશે, અને જે કોન્ટ્રાક્ટેડ સેગમેન્ટ છે એ થોડી વખત પછી રિલેક્સ એ થશે. વારાફરતી વારો, તારા પછી મારો. Yes, so after some time, the contracted segments are relaxed and relaxed segments are contracted. Therefore, the segmentation contraction chop the chyme many times. Chop એટલે કાપવું. તો હવે અહીંયા સપોઝ આ કાઈમ આવ્યું, હવે અહીંયા આ પર્ટિક્યુલર ભાગમાં જ્યારે આવી રીતે કોન્ટ્રેક્શન આવશે તો એ વચ્ચેથી કાઈમને કાપશે, બરાબર. એટલે આવું બહુ જ વખત એનું કાપવાનું થતું હોય છે. Therefore, the segmentation contraction chop the chyme many times. This help in mixing of chyme with the digestive juices. આના લીધે અંદર digestive juices easily mix થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ અ પેન્ડ્યુલર મુવમેન્ટ. આ મુવમેન્ટ કઈ હતી? સેગમેન્ટેશન કોન્ટ્રેક્શન. હવે આવે છે પેન્ડ્યુલર મુવમેન્ટ. પેન્ડ્યુલમ એટલે કે લોલક, બરાબર. તો એ ટાઈપની મુવમેન્ટની વાત છે. So pendular movement is a sweeping movement of small intestine resembling the movement of pendulum of the clock. Small portion of intestine એટલે કે એના લૂપ અમુક નાના ભાગ સ્વીપ્સ ફોરવર્ડ, એ થોડાક આગળ ખસશે, અને બેકવર્ડ આગળ પાછળ ખસતા હોય છે, અથવા તો અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ અથવા ઉપરની સાઈડ અને નીચે ખસતા હોય છે. This type of mixing movement noticed only by close observation. It help in a mixing of chyme with the digestive juices. Okay, so આ
કઈ બે ટાઈપની મૂવમેન્ટ, આ બે ટાઈપની જે મૂવમેન્ટ ભણ્યા એ સ્પેસિફિકલી મિક્સિંગ ટાઈપ ઓફ મૂવમેન્ટ છે. અને હવે આવે છે પ્રોપલ્સિવ મૂવમેન્ટ. ઓકે, એટલે આગળ ખાસ એવી મૂવમેન્ટ કે જે કાયમ અને ગેસ્ટ્રિક ડાયજેસ્ટિવ જ્યુસીસ જે મિક્સ થયેલા છે એને આગળ ખસેડશે, એને કહેવાય છે પ્રોપ્લુઝિવ મૂવમેન્ટ. સો પ્રોપ્લુઝિવ મૂવમેન્ટ્સ આર movements of small intestine which push the chyme in aboral direction. aboral એટલે આપણે પહેલાં પણ વાત થઈ ગઈ હતી, માઉથથી લઈને એનસ સુધીની જે ડાયરેક્શન હોય, એટલે ઉપરથી લઈને નીચે આવતી સુધી. ડાયરેક્ટ આપણે એવું ના બોલાય કે ઉપરથી નીચે આવતી સુધી, કારણ કે વાયવાવાળા પછી એમ કહેશે તો પછી પેશન્ટ ઊંઘતું હોય તો કયું ઉપર ને કયું નીચે. એટલે જ્યારે અબોરલ ડાયરેક્શન વિશે પૂછે તો કહેવાનું ધ ડાયરેક્શન ફ્રોમ માઉથ ટુ એનસ. બરાબર, એટલે અહીંયા એનું મૂવમેન્ટ એની કઈ બાજુ કરવાનું છે, આપણે કાયમને કઈ બાજુ ખસેડવાનું છે, તો એનએસ બાજુ ખસેડવાનું છે. તો શું કહે છે, પ્રોપલ્સિવ મૂવમેન્ટ આર મૂવમેન્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિચ પુશ ધ કાયમ ઇન ધ અબોરલ ડાયરેક્શન થ્રુ ઇન્ટેસ્ટાઇન. The propulsive movements are peristaltic movement and peristaltic rush. એના બે ટાઈપ છે. હવે એમાં પહેલો ટાઈપ છે peristaltic movement. Peristalsis is defined as a wave of contraction followed by a wave of relaxation of muscle fiber. આ પૂછી શકે પેરિસ્ટાલ્સિસ એટલે શું, તો એમાં પછી તમારે એવું નહીં કહેવાનું કોન્ટ્રેક્શન ના આપતે ને એવું, એટલે એમાં પર્ટિક્યુલર પૂછે છે કેવા કોન્ટ્રેક્શન. સો ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ wave of contraction followed by wave of relaxation. બરાબર, આ ખાસ આવવું જોઈએ. Peristalsis is defined as a wave of contraction followed by wave of relaxation of muscle fiber. બરાબર, again peristalsis is defined as the wave of contraction followed by wave of relaxation of muscle fibers. In GI tract it always travels in aboral direction. Stimulation of smooth muscle of intestine initiate the peristalsis. સ્મૂથ મસલનું સ્ટિમ્યુલેશન થાય એટલા માટે પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ સ્ટાર્ટ થતી હોય છે એના દ્વારા. સ્મૂથ મસલ્સ કોના પણ ઇન્ટેસ્ટાઇનના, બરાબર, સ્મોલ ઇન્ટેસ્ટાઇનના. સો ઇટ ટ્રાવેલ્સ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ સ્ટિમ્યુલેશન ઇન બોથ ડાયરેક્શન, બટ અંડર ધ નોર્મલ કન્ડિશન ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન in an oral direction is inhibited quickly and the contraction disappear. Only the contraction that travels in aboral direction persist. એટલે આમાં શું કહે છે કે એક મિનિટ, સીધું જ છે. બરાબર, હવે સે સપોઝ હું અહીંયા આગળ સ્ટિમ્યુલસ આપું છું તો પેરિસ્ટાલ્સિક મૂવમેન્ટ કઈ બાજુ જશે, તો એવું કહે છે કે જ્યારે અહીંયા માઉથ છે અને અહીંયા એનસ છે, બરાબર, એન્ડ ગણી લો, તો જ્યારે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર હું અહીંયા વચ્ચોવચ્ચ આવી રીતે સ્ટિમ્યુલસ આપું છું તો એ કોન્ટ્રેક્શન કઈ બાજુ જશે, તો એની ડાયરેક્શન બંને બાજુ જતી હોય છે. બોથ ડાયરેક્શનમાં એ કોન્ટ્રેક્શન જતું હોય છે. પણ કોઈક એવી મિકેનિઝમ છે કે જેના લીધે માઉથ બાજુ જતું કોન્ટ્રેક્શન ઇન્હિબિટ થઈ જાય છે અને એકલું એનએસ બાજુ જતું કોન્ટ્રેક્શન જ એક્ટિવેટ રહે છે. એમાં શું કહે છે, ફરી એક વખત આખું જુઓ. સો it travels from point of stimulation in both direction. જ્યાં આગળ સ્ટિમ્યુલેશન આપ્યું ત્યાંથી બંને ડાયરેક્શનમાં જશે. પણ અંડર નોર્મલ કન્ડિશન, જ્યારે માણસ નોર્મલ છે, હ્યુમન નોર્મલ પેથોલોજીકલ કન્ડિશન નથી કોઈ જ, એટલે નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન જ્યારે છે તો એવી કન્ડિશનની અંદર એ એક જ બાજુ જશે. તો કઈ રીતે, બટ ધ અંડર ધ નોર્મલ કન્ડિશન ધ પ્રોગ્રેસ ઓફ કોન્ટ્રેક્શન ઇન એન્ડ ઓરલ ડાયરેક્શન ઇઝ ઇન્હિબિટેડ. ઓરલ ડાયરેક્શન એટલે મોઢા બાજુની ડાયરેક્શન ઇન્હિબિટ થઈ જાય છે ક્વિકલી એન્ડ કોન્ટ્રેક્શન ડિસઅપિયર. એટલે આ જવાવાળી જે હતી એ ઓરલ બાજુ, બરાબર, માઉથ કહો કે ઓરલ કે કહો, એ તરત ડિસઅપિયર થઈ જાય છે, એ કોન્ટ્રેક્શન ઇન્હિબિટ થઈ જાય છે.
only the contraction that travels in an abnormal direction persists. ખાલી NS બાજુ જતું જ contraction persist રહે છે. હવે આવે છે સ્ટર્લિંગ્સ લો. તો Stirling's law of intestine. Depending upon the direction of peristalsis, law of intestine was put forth by the Stirling. According to the law of intestine, the response of intestine for a local stimulus consists of a contraction of smooth muscle above and રિલેક્સેશન બિલો ધ સ્ટિમ્યુલેટેડ એરિયા. એટલે એવું કહેવા માંગે છે કે સ્ટર્લિંગના લો પ્રમાણે કઈ રીતે થતું હોય છે. તો અકોર્ડિંગ ટુ ધ લો ઓફ ઇન્ટેસ્ટાઇન, ધ રિસ્પોન્સ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન ફોર અ લોકલ સ્ટિમ્યુલસ કન્સિસ્ટ ઓફ કોન્ટ્રેક્શન ઓફ સ્મૂથ મસલ અબાઉ એન્ડ રિલેક્સેશન બિલો ધ સ્ટિમ્યુલેટેડ એરિયા. તો આમનો કહેવાનો મતલબ શું છે? આ જ વસ્તુની વાત છે, બરાબર. પણ હવે આપણે જોઈએ. સપોઝ મેં અહીંયા આગળ સ્ટિમ્યુલસ આપ્યું, તો અબાઉ સાઈડ શું થશે એ કહે છે કે according to the law of intestine, the response of the intestine for a local stimulus consists of contraction of smooth muscle above and relaxation below the stimulated area. તો આમાં કોન્ટ્રેક્શન ક્યાં થશે? તો અહીંયા આગળ કોન્ટ્રેક્શન થશે અને આ ભાગ રિલેક્સ રહેશે, બરાબર. એટલે અહીંયા રિલેક્સેશન, પછી ડાયરેક્શન ભલે આ બાજુ જતી કે આ કોન્ટ્રેક્શન ધીરે 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 આગળ જતું, બરાબર. બટ ફર્સ્ટ જ્યારે સ્ટાર્ટ કરવાની વાત આવે છે તો લોકલી જ્યાં આગળ સ્ટિમ્યુલસ આપ્યું હોય એની અબાઉ પહેલું કોન્ટ્રેક્શન થશે અને બિલોના એરિયામાં રિલેક્સેશન હશે. ફરી એક વખત, સ્ટર્લિંગ લો ઓફ ઇન્ટેસ્ટાઇન. Depending upon the direction of a peristalsis, law of intestine was put forth by the Stirling. According to the law of intestine, the response of the intestine for a local stimulus consists of contraction of smooth muscle above and relaxation below the stimulated area. Peristaltic contraction start at any part of the intestine and travels towards the anal end. Peristaltic contraction start at કોઈપણ પાર્ટમાં થઈ શકે ઇન્ટેસ્ટાઇનના અને ફાઇનલ ટ્રાવેલ તો ક્યાં આગળ સુધી કરશે? તો એનલ સુધી કરશે, બરાબર. એનલ એન્ડ સુધી. એટ અ વેલોસિટી ઓફ 1 to 2 સેન્ટીમીટર પર સેકન્ડ. એક સેકન્ડની અંદર 1 થી 2 સેન્ટીમીટર જેટલું એ ટ્રાવેલ કરતું હોય એટલી એની સ્પીડ, એની વેલોસિટી હોય છે. ધ કોન્ટ્રેક્શન આર ઓલવેઝ વીક and usually disappear after traveling for few centimeters. એટલે એવું નથી કે પહેલું કોન્ટ્રેક્શન જે આવ્યું હવે સે સપોઝ ચલો અહીંયા આગળ મેં લોકલ સ્ટિમ્યુલસ આપ્યું, તો બરાબર અહીંયા કોન્ટ્રેક્શન આવશે, પાછું રિલેક્સેશન. હવે એ જ્યારે ધીરે ધીરે આગળ જશે ને તો એવું નથી કે છેક એનએસના પાર્ટ સુધી આ કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન એટલે જતા હોય છે પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ. એ થોડાક સેન્ટીમીટર સુધી જ ટ્રાવેલ કરી શકે અને પછી એટલું ટ્રાવેલ કર્યા પછી એ ડિસઅપિયર થઈ જાય. The contraction are always weak and usually disappear after traveling for few centimeters. Because of this, the average movement of chyme through a small intestine is very slow and the average velocity of movement of chyme is less than 1 centimeter per second. એટલા માટે એની અંદર રહેલું કાઈમ એકદમ સ્લોલી મૂવમેન્ટ કરતું ધીરે ધીરે ઇન્ટેસ્ટાઇનમાંથી આગળ વધે છે. એની વેલોસિટી કેટલી હોય? તો 1 સેન્ટીમીટર પર સેકન્ડ. 1 સેકન્ડની અંદર 1 સેન્ટીમીટર જેટલું જ આગળ વધી શકે. 60 સેકન્ડની અંદર 60 સેન્ટીમીટર જેટલું, બરાબર. સો ધ કાઈમ રિક્વાયર સેવરલ અવર્સ ટુ ટ્રાવેલ ફ્રોમ ડિયોડિનમ ટુ ધ એન્ડ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. એટલે ફર્સ્ટ જે ડિયોડિનમમાં એન્ટર થાય ત્યાંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનના એન્ડ સુધી એને ટ્રાવેલ કરતાં ઓલમોસ્ટ થોડાક 1 કલાકો જેવો ટાઈમ લાગી જાય છે. પેરિસ્ટાલ્ટિક વેવ્સ in a small intestine increases to a great extent immediately after meal. ખાધા પછી તરત જ આપણું પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ વેવ્સ આવવા લાગે છે. હવે આપણે જમીએ છીએ ને એની સાથે તરત તો ફૂડ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર નથી જતું, બરાબર. પહેલાં સ્ટમકમાં રહે છે થોડો ટાઈમ,
ત્યાં આગળ ગેસ્ટ્રિક જ્યુસ ભેગું થાય છે અને એ બધી પ્રોસેસ થાય છે, પછી ધીરે ધીરે આગળ આવે છે. પણ એમ છતાં જ્યારે આપણે ખાવાનું ચાલુ કરીએ એની સાથે તરત જ એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર વેવ્સ આવવાના સ્ટાર્ટ થઈ જતા હોય છે. તો શું કહે છે? પેરિસ્ટાલ્ટિક વેવ્સ ઇન અ સ્મોલ ઇન્ટેસ્ટાઇન increase to a great extent immediately after a meal. This is because gastroenteric reflex, which is initiated by the destination of stomach, distension. એટલે શું કહે છે? સ્ટમક જ્યારે બ્લોટ, એટલે ઓબ્વિયસ વસ્તુ છે, આપણે ખાઈએ એટલે સ્ટમક ફૂલવાનું સ્ટાર્ટ થશે, એનું ડિસ્ટેન્શન સ્ટાર્ટ થશે. તો એના લીધે રિફ્લેક્સ જાય છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં અને એ ડાયલેટ થવા એની અંદર પેરિસ્ટાલ્ટિક વેવ્સ આવવાના સ્ટાર્ટ થઈ જાય છે. ફરી વખત, પેરિસ્ટાલ્ટિક વેવ્સ ઇન અ સ્મોલ intestine increase to a great extent immediately after a meal. This is because of gastroenteric reflex, which is initiated by the distension of stomach. Impulses for this reflex are transmitted from stomach along the wall of intestine via mesenteric plexus. Okay, mesenteric plexus દ્વારા આ બધા જ impulses transmit થતા હોય છે. સો આ પત્યું પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ. હવે આવે છે પેરિસ્ટાલ્ટિક રશ. તો શું કહે છે એમાં? સમટાઈમ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન શોઝ અ પાવરફુલ પેરિસ્ટાલ્ટિક કોન્ટ્રેક્શન. It caused by excessive irritation of intestinal mucosa or extreme distension of intestine. ઘણી વખત એકદમ ઇરિટેટેડ થઈ ગયું હોય ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા, અથવા તો એકદમ વધારે પડતું ડિસ્ટેન્ટ થઈ ગયું હોય ઇન્ટેસ્ટાઇન, ત્યારે આ કન્ડિશન થઈ શકે છે. Sometimes the small intestine shows a powerful peristaltic contraction. It caused by excessive irritation of intestinal mucosa or extreme distension of intestine. This type of powerful contraction begins in duodenum and passes through entire length of small intestine and reaches to the ileocecal valve within few minutes. આપણે ઉપર જે વાત થઈ હતી ને પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટની, તો એ મુવમેન્ટ થોડા જ સેન્ટીમીટર સુધી ટ્રાવેલ કરી શકતું હતું, બરાબર. જ્યારે પેરિસ્ટાલ્ટિક રશનું એવું છે કે એટલું પાવરફુલ હોય છે કે જે ડિયોડિનમથી સ્ટાર્ટ થાય છે અને છેક ઇલિયોસિકલ વાલ સુધી, એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના એન્ડ સુધી પહોંચે છે, બરાબર. ડિયોડિનમથી પાસ થઈને છેક આખું સ્મોલ ઇન્ટેસ્ટાઇન પાસ કરીને ઇલિયોસિકલ વાલ સુધી પહોંચે છે થોડીક મિનિટોની અંદર. ધીસ ઇઝ કોલ્ડ ધ પેરિસ્ટાલ્ટિક રશ ઓર રશ વેવ, બરાબર. આટલું એક વખત ફરી વાર જોઈ જઈએ છે. સમટાઈમ્સ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન શોઝ એકદમ પાવરફુલ પેરિસ્ટાલ્ટિક કોન્ટ્રેક્શન. થવાનું કારણ શું? તો એક્સેસિવ ઇરિટેશન ઓફ ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા અથવા તો એક્સ્ટ્રીમ ડિસ્ટેન્શન ઓફ ઇન્ટેસ્ટાઇન. This type of powerful contraction begins in duodenum and passes through the entire length of small intestine and reaches the ileocecal valve within few minutes. This is called peristaltic rush or rush wave. Peristaltic rush sweeps the content of intestine into the colon. હવે આના કારણે તરત જ કન્ટેન્ટ આખું બધું કોલોનની અંદર, એટલે કે મોટા આંતરડાની અંદર જતું રહે છે. Thus, it relieves the small intestine of either irritant or excessive distension. બહુ જ બધું અંદર ફૂડ આવી ગયું હોય અથવા તો ઇરિટન્ટ હોય તો એને થોડીક જ વારમાં, એટલે પેરિસ્ટાલ્ટિક રશના લીધે તરત જ મૂવમેન્ટ આવશે ને એ સીધું જેટલું એની પોતાની અંદરનું કન્ટેન્ટ હશે એ બધું જ મોટા આંતરડામાં, એટલે કે કોલોનની અંદર એ ઠાલવી દેશે. So the peristaltic rush sweeps the content of intestine into the colon. Thus it relieves the small intestine of either કાં તો ઇરિટન્ટ અથવા તો એક્સેસિવ ડિસ્ટેન્શન, બંનેથી એને રાહત અપાવડાવશે. ઓકે, સો આ કમ્પ્લીટ થાય છે પેરિસ્ટાલ્ટિક રશ. બે ટાઈપની મૂવમેન્ટ આપણે જોઈએ, એક મિક્સિંગ મૂવમેન્ટ જોઈ અને બીજી પ્રોપ્લુઝિવ મૂવમેન્ટ જોઈ. બે રીતે બોલાય, પ્રોપલ્ઝિવ બી બોલાય છે, પ્રોપ્લુઝિવ બી, જેને જે કમ્ફર્ટેબલ હોય એ, બરાબર. ઓકે, સો નેક્સ્ટ આવે છે પેરિસ્ટાલ્સિસ ઇન ફાસ્ટિંગ. ભૂખ્યા પેટે અથવા તો ઉપવાસ કર્યો હોય ત્યારે પેરિસ્ટાલ્સિસ કેવા રહેતા હોય છે? માઇગ્રેટિંગ મોટાર કોમ્પ્લેક્સ. Migrating motor complex is a type of peristaltic contraction which occur in the stomach and small intestine during the period of fasting for several hours. થોડા કલાકો સુધી
આ વસ્તુ પેટમાં ગુડગુડ ગુડગુડ થયા કરે. એટલે સપોઝ તમે ખાધું ના હોય, જમે ના હોય, ઉપવાસ કર્યો હોય, તો એ વખતે પેટમાં જે કહેતા હોય બિલાડા બોલે કે ઉંદરડા કૂદે, જે બી હોય, દેટ ઇઝ પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ. એટલે માઇગ્રેટિંગ મોટાર કોમ્પ્લેક્સ ઇઝ અ ટાઈપ ઓફ પેરિસ્ટાલ્ટિક કોન્ટ્રેક્શન વિચ અકર ઇન ધ સ્ટમક એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. બંનેની વાત છે, સ્ટમક અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન બંનેમાં થાય છે. સ્ટમક એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ fasting for several hours. It is also called the migrating myoelectric complex. Migrating myoelectric complex. It is different from the regular peristalsis because a large portion of stomach or intestine is involved in the contraction. The contraction extends about 20 to 30 centimeter of stomach or intestine. This type of movement occur once in every 1.5 થી 2 કલાકની વચ્ચે. બરાબર. હવે શું કહે છે આની અંદર કે ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ રેગ્યુલર પેરિસ્ટાલ્સિસ. ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ રેગ્યુલર પેરિસ્ટાલ્સિસ. કઈ રીતે? તો પહેલાંની અંદર આપણે જોયું હતું કે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશનનો જે સેગમેન્ટ હોય ને એ ઓલમોસ્ટ 1થી 5 સેન્ટીમીટર જેટલો હોય છે. બરાબર. જ્યારે અહીંયા આગળ શું હોય છે, 20 થી 30 સેન્ટીમીટર જેટલો પાર્ટ એની અંદર કવર થઈ જાય છે. એટલે ઓલમોસ્ટ બહુ મોટો પાર્ટ કવર થાય છે. તો શું કહે છે, ધ કોન્ટ્રેક્શન એક્સટેન્ડ ટુ અબાઉટ 20 to 30 સેન્ટીમીટર ઓફ સ્ટમક ઓર ઇન્ટેસ્ટાઇન. 20 થી 30 સેન્ટીમીટર જેટલું એક્સટેન્ડ થતું હોય છે. આની ઉપર આપણે જોયું હતું કે બહુ જ થોડું ટ્રાવેલ કરીને કોન્ટ્રેક્શન જતું રહેતું હોય છે. બરાબર. 1 થી 5 સેન્ટીમીટર જેટલા સેગમેન્ટમાં આવતું હોય છે ને એટલું ને એટલું થોડુંક એવું ટ્રાવેલ, થોડાક સેન્ટીમીટર જેટલું આગળ ટ્રાવેલ કરીને કોન્ટ્રેક્શન ડિસઅપિયર થઈ જતું હોય છે. જ્યારે અહીંયા એનું એ કોન્ટ્રેક્શન 20 થી 30 સેન્ટીમીટર જેટલું એક્સટેન્ડ થતું હોય છે. The contraction extends to about 20 to 30 centimeter of stomach or intestine. This type of movement occur once in every 1.5 to 2 hours. દરેક 1.5 થી 2 કલાકની વચ્ચે વચ્ચે આ વસ્તુ ના અંતરાલે આપણને જોવા મળતી હોય. હવે શું કહે છે આગળ? It starts as a moderately active peristalsis in the body of stomach and runs through the entire length of small intestine. શરૂઆત થાય છે સ્ટમકની બોડીમાંથી અને પછી જાય છે આખું છેક ઇન્ટેસ્ટાઇન સુધી, સ્મોલ ઇન્ટેસ્ટાઇન સુધી. So it starts as a moderately active peristalsis in the body of stomach and runs through the entire length of small intestine. જે રશ ઓફ ધ પેરિસ્ટાલ્સિસ હતું ને એમાં શું હતું, ડિયોડિનમથી સ્ટાર્ટ થતું હતું અને છેક ઇલિયોસિકલ વાલ સુધી, એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના એન્ડ સુધી રહેતું હતું. જ્યારે આ જે પેરિસ્ટાલ્સિક મુવમેન્ટ છે, પેરિસ્ટાલ્સિસ ઇન ફાસ્ટિંગ પર્ટિક્યુલર જેને આપણે કહીએ છીએ, એ સ્ટાર્ટ થાય છે બોડી ઓફ સ્ટમકમાંથી. એટલે સ્ટમકના બોડીથી સ્ટાર્ટ થઈને સીધું સ્મોલ ઇન્ટેસ્ટાઇનને આખા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જતું હોય છે. બરાબર, છેક સુધી. ઇટ ટ્રાવેલ્સ એટ ધ વેલોસિટી ઓફ 6 to 12 સેન્ટીમીટર પર મિનિટ. જ્યારે પહેલાંમાં કેટલું હતું, 1 થી 3 સેન્ટીમીટર આવી ગયા. બરાબર, 1 થી 2 સેન્ટીમીટર હતું. જ્યારે અહીંયાનું શું છે, એની વેલોસિટી હોય છે 6 થી 12 સેન્ટીમીટર પર મિનિટ. ઓકે, આ પર મિનિટ છે, પેલું સેકન્ડ હતું. બરાબર. Thus, it takes about 10 minutes to reaches the colon after taking origin from the stomach. એટલા માટે જ્યારે સ્ટમકમાંથી ઓરિજિન થાય ત્યાંથી છેક ઇન્ટેસ્ટાઇનના એન્ડ સુધી પહોંચવામાં એને ઓલમોસ્ટ 10 મિનિટ જેવું લાગતું હોય છે. એટલે 10 મિનિટ સુધી તમને આમાં એક જ કોન્ટ્રેક્શનનું ગુડગુડ ફીલ થયા કરે પેટમાં. ઓકે, તો હવે એનું કારણ, એનું મહત્ત્વ શું છે, કેમ જરૂરી છે, કેમ થતું હોય છે? તો સિગ્નિફિકન્સ ઓફ પેરિસ્ટાલ્સિસ ઇન ફાસ્ટિંગ. Migrating motor complex sweeps the excess digestive secretion into the colon and prevent the accumulation of secretion in stomach and intestine. શું કહે છે? માઇગ્રેટિંગ મોટર કોમ્પ્લેક્સ એટલે કે પેરિસ્ટાલ્સિસ ઇન ધ ફાસ્ટિંગ, એ વાળા ઉપવાસવાળા પેરિસ્ટાલ્સિસ. તો એ કેમ કામના છે? તો ઇટ સ્વીપ્સ ધ એક્સેસ ડાયજેસ્ટિવ સિક્રેશન ઇન્ટુ કોલોન. વધારાનું જે ડાયજેસ્ટિવ સિક્રેશન હશે બધાને આવી રીતે કોલોનની અંદર લઈ જાય છે અને thus it prevents the accumulation of secretion in stomach and intestine. It also sweeps the residual indigested material into the colon.
હવે સે સપોઝ તમે ભૂખ્યા છો, ઉપવાસ કર્યો છે, બરાબર, તો બોડી ઓફ સ્ટમકથી પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ આવવાની સ્ટાર્ટ થશે. તો એ ધીરે 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 છેક ઇન્ટેસ્ટાઇનના એન્ડ સુધી જશે, સ્મોલ ઇન્ટેસ્ટાઇનના એન્ડ સુધી, બરાબર. અને ક્યાં જઈને પૂરી થશે? કોલોનની અંદર જઈને પૂરી થશે. કોલોન એટલે મોટું આંતરડું, બરાબર. આપણે આ મોટું આંતરડું બતાવી દીધું, બરાબર. તો આની અંદર શું કહે છે? તો સી, જ્યારે ભલે આપણે ખાધું ના હોય પણ ધીરે 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 અહીંયા આગળ ગેસ્ટ્રિક જ્યુસ તો ભેગો થવાનો જ છે, બરાબર. એની જોડે જોડે અહીંયા ઇન્ટેસ્ટિનલ જ્યુસ પણ ભેગો થતો હશે, ડાયજેસ્ટિવ જ્યુસ પણ ભેગો થતો હશે, બરાબર. તો એવી કન્ડિશનમાં આ વસ્તુ ત્યાં ને ત્યાં એક્યુમ્યુલેટ ના થાય, તો એના લીધે જે આ પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ આવે ને, તો જે વધારાની જે બી વસ્તુ હોય બધું જ કોલોનની અંદર જતું રહે. એના માટે આ ફાસ્ટિંગ પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ કે જેને કહેવાય છે માઇગ્રેટિંગ મોટર કોમ્પ્લેક્સ, એનું મહત્ત્વ છે, એ જરૂરી છે. એકવાર ફરીથી, migrating motor complex sweeps the excess digestive secretion into colon and prevent the accumulation of secretion in stomach and intestine. It also sweeps the residual indigested જે વધેલો પચ્યા વગરનો ખોરાક અંદર અમુક પડી રહ્યો છે એને પણ કોલોનની અંદર લઈ જાય છે, બરાબર. હવે લાસ્ટ આવે છે મૂવમેન્ટ ઓફ વિલાઈ. વિલાઈ એટલે ખબર છે, આપણે વાત કરી હતી કે નાના નાના તાંતણા જેવું રહેલું હોય. સે સપોઝ આ ઇન્ટેસ્ટાઇનની વોલ છે, તો અહીંયા નાની નાની આવી વિલાઈ રહેલી હોય, ઉપર નીચે બંને ટાઈપમાં, બરાબર. એની વોલ ઉપર આવ્યા તાંતણા જેવું રહેલું હોય, તો એની મૂવમેન્ટની વાત કરે છે. સો ધ મૂવમેન્ટ ઓફ વિલાઈ. તો શું કહે છે એમાં કે ઇન્ટેસ્ટિનલ વિલાઈ ઓલ્સો શોઝ મૂવમેન્ટ્સ સાયમલ્ટેનિયસલી અલોંગ વિથ ધ ઇન્ટેસ્ટિનલ મૂવમેન્ટ. ઇન્ટેસ્ટિનલ મૂવમેન્ટ થતી હોય એની જોડે જોડે સાયમલ્ટેનિયસલી એની જોડે જોડે વિલાઈની મૂવમેન્ટ પણ થતી હોય, ઇન્ટેસ્ટિનલ વિલાઈની મૂવમેન્ટ પણ થતી હોય. It is because of the extension of a smooth muscle fiber of the intestinal wall into the villi. It is because of extension of smooth muscle fiber of intestinal wall into the villi. વિલાઈની અંદર રહેલા સ્મૂથ મસલ ફાઇબરનું પણ ત્યાં આગળ એક્સટેન્શન થતું હોય છે. ઇટ ઇઝ બિકોઝ ધ એક્સટેન્શન ઓફ સ્મૂથ મસલ ફાઇબર ઓફ ધ ઇન્ટેસ્ટિનલ વોલ ઇન્ટુ ધ વિલાઈ, ઇન્ટુ વિલાઈ. Movements of villi are shortening and elongating. એટલે નાના થાય અને મોટા થાય, શોર્ટ થાય અને લાંબા થાય. એલોંગેટિંગ એટલે લાંબુ થવું, પહોળું થવું. Which occur alternatively and help in emptying lymph from the central lacteal into the lymphatic system. Central lactealમાંથી lymphatic systemની અંદર એ બધું જ જે કચરો ગણો કે જે બી ગણો એને એમ્પ્ટી કરવામાં હેલ્પ કરે છે. સો ધ મૂવમેન્ટ ઓફ વિલાઈ આર શોર્ટનિંગ એન્ડ ઇલોંગેટિંગ. શોર્ટ થાય છે, લાંબુ થાય છે. વિચ અકર અલ્ટરનેટિવલી એન્ડ હેલ્પ, જે વારાફરતી થાય છે અને જે મદદ કરે છે ઇન એમ્પ્ટીઇંગ ધ લિમ્ફ ફ્રોમ સેન્ટ્રલ લેક્ટિયલ ઇન્ટુ ધ લિમ્ફેટિક સિસ્ટમ. The surface area of villi is increased during elongating. Obviously જ્યારે લાંબુ થાય ત્યારે એનો સરફેસ એરિયા વધવાનો જ છે. હવે સરફેસ એરિયા રિલેટેડ એટલે કઈ રીતે વાત કરો છે કે સપોઝ આને એક વિલાઈને હું મોટું કરું છું, બરાબર, તો એનો સરફેસ એરિયા જેટલો આટલો ભાગ છે. હવે જો એ ઇલોંગ એટલે કે મોટું થશે તો ઇટ ઇઝ ઓબ્વિયસ કે એનો સરફેસ એરિયા આનો જેટલો સરફેસ એરિયા હતો એના કરતાં વધારે જ થવાનો છે. તો એના લીધે શું થાય છે? The surface area of villi is increased during the elongation. This helps in absorption of digested food particle from the lumen of intestine. હવે એના લીધે શું થશે કે અહીંયા જે ફૂડ રહેલું હશે એની અંદરથી ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્બ કરવામાં હેલ્પ થઈ શકશે. This help in absorption of digested food particles from the lumen of intestine. Movement of villi are caused by local nervous reflexes which are initiated by the presence of chyme in small intestine. જ્યારે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર કાયમ રહેલું હોય તો જ આ મૂવમેન્ટ થતી હોય અને એ લોકલ નર્વસ રિફ્લેક્સ દ્વારા થતું હોય છે, બરાબર.
hormones secreted from the small intestinal mucosa called the villikinin also believed to play an important role in increasing the movement of villi. બરાબર, એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના મ્યુકોઝામાંથી જે હોર્મોન રિલીઝ થાય છે વિલાઇકિનાઇન કરીને, એ પણ એવું માનવામાં આવે છે કે એને પણ વિલાઈની મૂવમેન્ટમાં ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે. ઓકે, સો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ્સ ઉપર અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું લાર્જ ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ. થેન્ક યુ.